તો પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। મોહન ભાગવત મંદિર પરિસરમાં પહોંચ્યા છે, હાજર રહ્યા છે। સાથે જ પીએમ મોદી થોડીક જ વારમાં પહોંચશે। મહત્વપૂર્ણ સમાચાર, પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય તૈયારીઓ છે તે શરૂ થઈ ગઈ છે। તો મોહન ભાગવત મંદિર પરિસરમાં પહોંચ્યા છે, તેઓ ઉપસ્થિત રહ્યા છે। સાથે જ પીએમ મોદી થોડી વારમાં પહોંચશે। પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય તૈયારીઓ છે તે શરૂ થઈ છે। તો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। મોહન ભાગવત મંદિર પરિસરમાં પહોંચ્યા છે, તો પીએમ મોદી થોડીક જ વારમાં પહોંચશે। પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે અને જેને લઈને તમામ તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે। મોહન ભાગવત મંદિર પરિસરમાં પહોંચ્યા છે। ભગવાન રામને નગરી રામધૂનથી ગુંજી ઉઠી છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠાને 84 સેકન્ડ 84 ભવ પીએમ મોદી થોડીક જ વારમાં પહોંચશે। પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા। ભગવાન શ્રી રામના આજે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યા છે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ। અયોધ્યામાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય તૈયારીઓ છે તે શરૂ થઈ ચૂકી છે। તો મોહન ભાગવત મંદિર પરિસરમાં પહોંચ્યા છે, તેઓ ઉપસ્થિત રહ્યા છે। પીએમ મોદી થોડીક જ વારમાં મંદિરે પહોંચશે। તો ભવ્ય રીતે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા। ભવ્ય તૈયારી, પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। અયોધ્યામાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। ભગવાન રામની નગરી રામધૂનથી ગુંજી ઉઠી છે। તો ચારે તરફ ભગવાન શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે। પ્રાણ પ્રતિષ્ઠાને 84 સેકન્ડ 84 ભવ પીએમ મોદી થોડીક જ વારમાં પહોંચશે। તો પીએમ મોદી જે અયોધ્યા પહોંચ્યા છે તેમનું પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે। અયોધ્યામાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભવ્ય તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। મોહન ભાગવત મંદિર પરિસરમાં ઉપસ્થિત જોવા મળ્યા છે। આજે ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। પીએમ મોદી થોડીક જ વારમાં પહોંચશે। પીએમ મોદી અયોધ્યા પહોંચશે। અયોધ્યા પહોંચ્યા છે, થોડીક જ વારમાં મંદિરમાં પહોંચશે। અયોધ્યામાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। તો ભગવાન રામની નગરી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ। પ્રાણ પ્રતિષ્ઠાની 84 સેકન્ડ 84 ભવ તારી દેશે। સાથે જ પીએમ મોદી થોડીક જ વારમાં પહોંચશે મંદિરે। મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। તો લોકોમાં અનેરો ઉત્સાહ। અયોધ્યામાં આજે દિવાળી જેવો માહોલ, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મોહન ભાગવત મંદિર પરિસરમાં પહોંચ્યા છે। પીએમ મોદી થોડીક જ વારમાં પહોંચશે। લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે। પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા છે, લોકોમાં અનેરો ઉત્સાહ, અનેરો આનંદ લોકોમાં જોવા મળી રહ્યો છે। દિવાળી જેવો માહોલ અયોધ્યામાં જોવા મળી રહ્યો છે। ભગવાન રામની નગરી રામધૂનથી ગુંજી ઉઠી છે। તો પ્રાણ પ્રતિષ્ઠાની 84 સેકન્ડ 84 ભવ તારી દેશે। 500 વર્ષનો સંઘર્ષ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે। પીએમ મોદી થોડીક જ વારમાં પહોંચશે। ઘણા વર્ષોનો સંઘર્ષ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે। 22 જાન્યુઆરીનો જે દિવસ 2024નો જે દિવસ છે તે આવી ચૂક્યો છે। ભગવાન રામ આજે અયોધ્યામાં બિરાજમાન થવાના છે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો મોહન ભાગવત મંદિર પરિસરમાં ઉપસ્થિત જોવા મળ્યા છે। પીએમ મોદી થોડીક જ વારમાં પહોંચશે। તો મંદિરને ફૂલોથી શણગાર કરવામાં આવ્યું છે। પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા છે। અયોધ્યામાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। ભગવાન રામની નગરી રામધૂનથી ગુંજી ઉઠી છે।
પ્રાણ પ્રતિષ્ઠાએ 84 સેકન્ડ 84 ભવતારી દેશે 500 વર્ષનો જૂનો સંઘર્ષ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે, સપનું પૂરું થવા જઈ રહ્યો છે। ભગવાન શ્રી રામ અયોધ્યામાં આજે બિરાજમાન થવાના છે। પીએમ મોદીજી અયોધ્યા પહોંચ્યા છે, તો ભગવાન શ્રી રામ આજે અયોધ્યામાં બિરાજમાન થવાના છે ને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। અયોધ્યામાં પણ લાખોની પબ્લિક જોવા મળી છે, ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે। ભાવિ ભક્તો વહેલી સવારથી જ અયોધ્યા આવી પહોંચ્યા છે, સાથે જ મોહન ભાગવત મંદિર પરિસરમાં ઉપસ્થિત જોવા મળ્યા છે। પીએમ મોદી થોડીક જ વારમાં પહોંચશે મંદિર પરિસરમાં, તેઓ અયોધ્યા આવી પહોંચ્યા છે। તો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે લોકોમાં। ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે। અયોધ્યામાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે, લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભગવાન રામની નગરી રામધૂનથી ગુંજી ઉઠી છે। પ્રાણ પ્રતિષ્ઠાએ 84 સેકન્ડ 84 ભવતારી દેશે, તો 500 વર્ષનો એ જૂનો સંઘર્ષ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે। 22 જાન્યુઆરી 2024ના રોજ આજે ભગવાન શ્રી રામ બિરાજમાન થવાના છે। અયોધ્યા મંદિરમાં નવા નિર્માણ પામી રહેલા મંદિર જે છે અયોધ્યા ધામમાં ભગવાન બિરાજમાન થવાના છે। ભગવાન શ્રી રામ આજે બિરાજમાન થવાના છે। પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે, તો મોહન ભાગવત મંદિર પરિસરમાં હાજર રહ્યા છે। અનેરો આનંદ અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે। પીએમ મોદી થોડીક જ વારમાં મંદિરે પહોંચશે। પીએમ મોદીજી અયોધ્યા પહોંચ્યા છે, તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ભગવાન શ્રી રામને બિરાજમાનનો દિવસ આજે 22 જાન્યુઆરીની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, તે દિવસ આવી ચૂક્યો છે। દરેક જણ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા છે, લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। દિવાળી જેવો માહોલ સમગ્ર દેશમાં જોવા મળ્યો છે, સમગ્ર દેશ રામમય બન્યો છે।